કચકચ કરે છે તું, તને બહુ પ્રોબ્લેમ છે. શું છે તને? છોકરા સાથે જીવવા દે ને, દરેક વાતમાં કેમ ઝઘડા કરે છે? તો મને હંમેશા એવું લાગ્યું છે કે સિનેમામાં મોટાભાગે મેલોડ્રામા જ બતાવ્યું છે. ખાલી મમ્મી આવી ગઈ, હા બેટા ધ્યાન રાખજે, સંભાળજે, આવું કોઈના ઘરમાં નથી થતું. છોકરો, દીકરો, દીકરી પોતાના કામમાં બિઝી થઈ ગયા છે. દીકરો વહુ લઈને આવ્યો છે, એનામાં બિઝી થઈ ગયો છે. પતિ પોતાના કામમાં બિઝી થઈ ગયો છે. તું જાણી દીકરો છું, તારું કામ કરે, બહુ કકડાટ કરે છે. ઘેર મોડા જવું છે, બહુ ત્રાસ થઈ ગયો છે. આ ક્યાં જવું છે? ચાલ સ્વામી, તને ગાડી આપી દીધું, ચાવી હોય તો ડ્રાઈવર આપી દીધો, અને એ પણ એમાં ખુશ થઈ જાય છે. શબ્દો લખાતા વિદ્યા જો મને કહેશે, એ ચિન્મય અટકી જા સાલા, મારે અહીંયાથી જવાનું, મારે આમ જવાનું. ઘણા લોકો રીરાઇટિંગમાં એવું કરી નાખે કે મેથી મારી નાખે. ચાલો એ સ્ક્રિપ્ટ પોતાનું જ કેરેક્ટર ગૂંચવાઈ જાય. આના બધા થીસીસ બધા લખ્યા છે, એટલે કેરેક્ટર સ્કેચ પહેલા બતાવો, મારા કેરેક્ટરમાં આટલા ગુણો છે. પહેલા તમે તમારો તો કેરેક્ટર બનાવો, કેટલા ગુણો છે ને અગુણો છે ખબર પડશે. જો બાપ એક અભિનય કરતો હોય તો બાપનો અભિનય જોઈને દીકરીઓ જેવો બાપ આવે ઘરમાં તો ખુશીઓથી તાલીઓ કામ કે પપ્પા. મને કહ્યું તું દુનિયા તને દાલડા ઘી પીરસવાની બહુ કોશિશ કરશે આગળ જતા જોશે, પણ તું ચોખ્ખું ઘી ભૂલતો નહીં. થિયેટરમાં આવે તો એક્ટિંગ જ કરવા આવે ને માણસને. પહેલાં તો આપણે પણ મારફાડ જ હતા. આજે પાર્થ દવે સાથે સિનેમા સાહિત્યમાં ગોષ્ઠી કરવા ભેગા થયા અને મને થયું કે ભાઈ તમે સિનેમા સાહિત્યના પ્લેટફોર્મને, એપને સબસ્ક્રાઈબ કર્યું કે નહીં? જલ્દી કરો. એક કામ કરો, તમે 2-3 મોબાઈલ હશે, દરેક મોબાઈલમાં કરો, પણ કરો સિનેમા સાહિત્ય. પ્રમોશન કેવું ચાલી રહ્યું છે 2 દિવસથી? ઘણા દિવસોથી ચાલે છે? આજે જ આવ્યા, આજથી જ અહીંયા આજથી દિવસ. બીજા એક દિવસ ખાલી અમે સુરત ગયા હતા. એ કેવું સરસ મજા આવી હતી. આ બધું ઘણી વાર એમ લાગે છે કે જીવન મળ્યું છે તો જીવી લેવું જોઈએ, તો શ્વાસ તો લેવો પડે, તો પિક્ચર બને છે તો બધું કરવું પડે, તો કરવું તો પડે જ. તો પણ ઘણી વાર સારું બધું કુતૂહલ છે, બધું નાટક લાગે ઘણી વાર. સાચું કહું તો પાર્થ કે સારું ફિલ્મ બનાવો તમે, મજાની લખો, 3-4 વર્ષ સુધી લખો, પછી મને તો ફિલ્મની સ્ક્રિપ્ટ જ કહે કે આ એક્ટરને લઈ આવો, તો હું એક્ટરને લઈ આવું. એક્ટરો આવે, પછી રિહર્સલો થાય, વર્કશોપ થાય, પછી પૈસા ભેગા કરો પિક્ચર બનાવવા માટે. તમે તમારા નાખો, બીજા ભાઈબંધોને કહો, પછી પિક્ચર બનાવો. પિક્ચર બનાવ્યા પછી પોસ્ટ પ્રોડક્શન કરીને એડિટ કરી બધું કરો ને પછી તમે પછી દુનિયાને કહેવા જાઓ કે ચલો ભાઈ જુઓ અમારી એક પિક્ચર આવી રહી છે, અને એના માટે પાછા ખર્ચાઓ કરો ને પછી પાછા કહો. તો બધું ગીવન છે. એટલે જેમ જીવન મળ્યું છે તો શ્વાસ લઈએ છીએ, તો હવે આ દુનિયામાં આવ્યા છીએ તો આ બધું કરીએ છીએ. એટલે એ પ્રમાણે સુરતનું પહેલા દિવસનું શ્વાસ લીધા, આજે પહેલો દિવસ અમદાવાદના શ્વાસ લીધા. તો જલેબી રોક્સ એની વાર્તાએ તમને એટલે એવું કહ્યું કે આમાં વંદનાબેન જ ફિટ થશે, આમાં માનવ ગોયલ, એ કઈ રીતે રહી? ઘણા બધા એક્ટર્સ છે. એકચ્યુઅલી જ્યારે મેં ફિલ્મ લખવાની શરૂ કરી, કઈ રીતે દિમાગમાં આવી મને ન સમજાયું. મને એમ સમજાયું કે અત્યાર સુધી નાયિકાઓની વાત થઈ છે કે જે નાયિકાઓ 16, 18, 20, 22 વર્ષની હોય, 22 વર્ષની એ નાયિકાના ઉમંગની વાત હોય, એ નાયિકાની જર્ની હોય, એને કંઈક મેળવી લેવું છે, એને પ્રેમ કરી લેવો છે, અને એની વાર્તા ઉપર ફિલ્મો બને. પણ એ જ નાયિકા જ્યારે 45-50 વર્ષે પહોંચે છે ત્યારે એના એ ઉમંગ, એનો એ ઉત્સાહ, એનો એ સપના એ પૂરા થયા છે, બરકરાર રહ્યા છે કે ઓલવાઈ ગયા છે, આ વિશે કોઈ વાત જ નથી થઈ. તો હંમેશા જો એકવાર કદાચ આપણે બંને વચ્ચે વાત પણ થઈ હતી કે હું દુનિયાને, સમાજને, લોકોને, સંબંધોને, તને, મારી જાતને, બધાને સરકાઝમથી જ જોઉં છું.
એ કુતૂહલ આશ્ચર્ય દરેકમાં મને થાય છે. અને કુતૂહલ આશ્ચર્ય જ્યારે મને આ સ્ત્રીઓને જોઈને થાય, અચાનક 25 વર્ષ પછી એ જ સ્ત્રીનો સ્વભાવ બદલાઈ જાય, ઘરમાં લોકો બોલતા થઈ જાય, બહુ કચકચ કરે છે તું, બહુ તને બહુ પ્રોબ્લેમ છે, શું છે તને, છોકરાને સાથેથી જીવવા દે ને, દરેક વાતમાં કેમ ઝઘડા કરે છે, દીકરી કે માને, મમ્મી તું મહેરબાની કરીને શાંતિ રાખ, હવે મારી વાતમાં વચ્ચે નહીં પડવાનું. હવે ડાયલોગ દરેક ઘરમાં કદાચ સંભળાતા જ હશે. આપણે નહીં સાંભળતા હોઈએ તો આ દિવાલો તો સાંભળતી જ હશે. આવા ડાયલોગોથી દિવાલો મજબૂત બની ગઈ છે એટલે પડતી નથી. મને દિવાલોએ કદાચ કહ્યું કે ભાઈ, એ કચકચ કરતી સ્ત્રી અચાનક કેમ કચકચ કરે છે, એને કેમ કોઈ પૂછતું નથી કે તું અચાનક કેમ બદલાઈ ગઈ, અચાનક ઝઘડો કરે છે, ખાવું નથી, મૂડ નથી, મારો વાત નહીં કરો, 2 દિવસ ઓલા ઘરમાં લઈ લે છે, ફેંકી દે છે ખાવાનું. ઘણાના ઘરોમાં ડીશ ફેંકાતી જ હશે. તો મને હંમેશા એવું લાગ્યું છે કે સિનેમામાં મોટાભાગે મેલોડ્રામા જ બતાવ્યું છે. ખાલી મમ્મી આવી ગઈ, હા બેટા, હું બેટા ધ્યાન રાખજે, સંભાળજે, આવું કોઈના ઘરમાં નથી થતું. એ ચા પેલી જાને હવે પેલી પાછી આવજે, કેમ મોડી આવી, આ જ સંબંધો છે જે સચ્ચાઈ છે. તેવી સ્ત્રીની વાત કેમ ન કરી શકું? અને સુંદર પાતળી મજાની 25-30 વર્ષની સ્ત્રી જ્યારે 55, 50, 48, 50 વર્ષે પહોંચે છે ત્યારે થોડી જાડી થઈ જાય છે, શરીર વધી જાય છે. એની પાછળના દીકરીઓ આવ્યો, દીકરી આવી, સુવાવડમાં શું થયું, પછી પોતાના ઉપર ધ્યાન ન રાખ્યું, કંટાળો આવવા માંડ્યો, વોટેવર ઘણા કારણો હશે. તો અચાનક એ તમને ગમવા પણ નથી લાગતી. તમને એમ લાગે છે કે તો એ વ્યક્તિત્વની વાતો જલેબી તો સો દેટ સ્ત્રી ઘરમાં, કુટુંબમાં પોતાના દરેક સદસ્યને મીઠાશ આપવાનો પ્રયત્ન કરે છે, છતાં એનું જીવન તો બિચારીનું ગોળ ગોળ જ છે. એને પોતાનો રસ્તો એમાંથી નથી મળતો. તો દેટ જલેબી, અને એ જો એ પોતાનો રસ્તો શોધવાની કોશિશ કરે તો, કારણ કે મેં જે તેને પહેલાં કહ્યું એમ, એ 18-22 વર્ષની છોકરીના ઉમંગો, એ ઉછળતા સ્વપ્નાઓ, એ આકાશના તારલાઓને મુઠ્ઠીમાં લેવાની એની અંદરની મજાની એક ઝંખનાઓ, બધું કેમ વેરવિખેર થઈ જતું હોય છે. અને 50 વર્ષે અચાનક, અને ખાસ કરીને હાઉસવાઈફની વાત કરું છું, અને મેં તો ઘણી સ્ટડી કરી છે, બહુ સ્ટડીને લોકોને પણ જોઉં છું, લોકોને પણ સ્ટડી કરું છું, અને થીસીસ પણ સ્ટડી કરું છું. તો તું નહીં માને કે તને યાદ હશે તો તું 10મા ને 12માના રિઝલ્ટ આવે ને તો તું જોઈશ કે 1 થી 10 નંબરમાં છોકરીઓ 8, 9 હોય છે. એકાદ છોકરો હશે તો હશે, પહેલો નંબર તો છોકરીઓ જ હોય. આ જ છોકરીઓ 10મું 12મુંમાં નંબર 1 આવે છે, કોલેજમાં કદાચ ટોપર આવે છે. 72% છોકરીઓ કરિયર પસંદ નથી કરતી. એ 22, 23, 25મા વર્ષ પછી ધીરે ધીરે લગ્ન કરીને 2-3 વર્ષ નોકરી કરીને પછી ધીરે ધીરે બીજી જવાબદારીઓમાં જઈને સંતા કુકડી રમવા માંડે છે પોતાની જ સાથે. એ પોતાની જ સાથે રમાતો થપ્પો તમને આઉટ કરી દે છે, અને અચાનક જ્યારે તમને 50 વર્ષ થાય છે ત્યારે
છોકરો દીકરો દીકરી પોતાના કામમાં બિઝી થઈ ગયા છે, દીકરો વહુ લઈને આવ્યો છે એનામાં બિઝી થઈ ગયો છે, પતિ પોતાના કામમાં બિઝી થઈ ગયો છે, તું જાણી દીકરો તું તારું કામ કરે બહુ કકડાટ કરે છે, ઘેર મોડા જવું છે, બહુ ત્રાસ થઈ ગયો છે, આ ક્યાં જવું છે, ચાલે ચાલ સ્વામી તને ગાડી આપી દીધું, ચાવી હોય તો ડ્રાઈવર આપી દીધો, અને એ પણ એમાં ખુશ થઈ જાય છે. પણ અચાનક જો એ થપ્પો જેણે આઉટ કરી દીધું છે ને અચાનક એમાંથી એ બહાર આવી જાય અને એટલે એ 22 વર્ષ એ 28 વર્ષ પહેલાંની 27 વર્ષ પહેલાંની પોતાના સ્વને જો યાદ આવી જાય કે સાલી હું તો આ હતી, અને જલેબીમાંથી બહાર નીકળીને પોતાનો રસ્તો શોધવાની કોશિશ કરે તો અને નક્કી કરે કે સારું ભલે એક દિવસ બાકી હોય જિંદગીનો પણ જીવી લેવું છે. આવું બધું દિમાગમાં આવ્યું ને જલીબો રોક્સ લખાઈ ગઈ. કેટલા સમયમાં તમે લખી? લખું તો આમ ફટાફટ લખી નાખું છું, પણ પછી ડ્રાફ્ટ રીરાઇટિંગનો બેઝિકલી રાઇટિંગ ઇઝ અ રીરાઇટિંગ. રાઈટ. વાવ. રાઇટિંગ ઇઝ નોટ રાઇટિંગ. રીરાઇટિંગ ઇઝ રાઇટિંગ. રાઈટ. લખીને બાબા બધું લખી નાખ્યું, આવ્યા તૈયાર રહી જાઓ. એટલે તું તને લખે છે સાલા, તું કેરેક્ટરને થોડો લખે છે. અમારી આ ચર્ચા બહુ થાય. તમે જ્યાં બોલે ને રીરાઇટિંગ ઇઝ રાઈટિંગ, રાઈટ. ડ્રાફ્ટ ડ્રાફ્ટ એટલે હું હજુ ડ્રાફ્ટ કરવા કરતા હજુ શું છે, ડ્રાફ્ટ છે ને ટેકનિકલ ભાષા છે. ઓકે. ડોન્ટ ગો ટેકનિકલી. ઓકે. ચોથો 9મો 10મો 12મો નો એ બધું ગાંડપણ છે. હું આ બધામાં હું થોડો અલગ છું. સૌથી પહેલા તો તમે જ્યારે સ્ક્રિપ્ટ લખવા બેસો છો ત્યારે તમે પોતાના અનુભવોને પોતાના કેરેક્ટરમાં ઉતારીને પહેલો ડ્રાફ્ટ બનાવી દો છો. મને તમને મજા આવે છે કે તમે છો એમાં. મને ખોટું છે કારણ કે એમાં તો તમે છો, પેલું કેરેક્ટર થોડું છે. વાહ. તમે ફૂલો છો સાથે મજા પડી ગઈ, મજા પડી ગઈ. તમને લેયર્સ નથી, તમે એમ છે તમને એમ છે કે પરફેક્ટ છે, પણ એ નીકળ્યું એમ. એ આવી ગયું. યસ. પણ એ કાચું છે. કારણ કે પાર્થ મારી સ્ક્રિપ્ટમાં વિદ્યા પાઠકને મેં મારા થકી જોઈ છે. જ્યાં સુધી વિદ્યા પાઠક લખાતા મને નહીં જોવે ને ત્યાં સુધી સ્ક્રિપ્ટ કમ્પ્લીટ નથી થતી. હું કોણ છું વિદ્યા પાઠકને જોનારો? એ શબ્દો લખાતા વિદ્યા જો મને કહેશે એ ચિન્મય અટકી જા સાલા, મારે અહીંયાથી જવાનું, મારે આમ જવાનું છે, એ જો મને અંદરથી વિદ્યા કહેશે અને અંતસ્ફુરણા કહે છે, મને થપ્પડ મારે છે વિદ્યા. ઓકે. મને મારો માનવ ગોયલનો રોહિત મહેતા મને અચાનક કરડાઈ દે છે. એ મારા કેરેક્ટર્સના જો એની જે સંવેદનાઓ છે એ સંવેદનાઓને જો હું નહીં ઉતારું મારી સ્ક્રિપ્ટમાં ત્યાં સુધી રીરાઇટિંગની પ્રોસેસ કન્ટિન્યુ રહેશે. દેટ્સ બેસિકલી માય પ્રોસેસ ઓફ રાઇટિંગ. સાચી ખોટી મને નથી ખબર. દેટ્સ માય પ્રોસેસ. આમાં સમયનું કંઈ અલગ લાગતો હશે. ના મને ઓક્સિજન 2007માં લખવાનું શરૂ કર્યું હતું, 2016 સુધી લખાય. તબક્કાવાર એવું થયું? તબક્કાવાર કે કામમાં બિઝી પણ હતો, એટલે બીજા પણ કઈ શું તમને રસ્તો જ ન મળે ને. કારણ કે તમે તો તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી શેક્સપિયરને જોતા હતા ને. એમાં શેક્સપિયર તો આવો એટલે મજા શું આવે છે, દિલથી કહું છું તો રોજ ઘડાવું છું. રોજ મને હું પોતાને બહુ જ કાચો લાગુ છું. રાઈટ. મજા ત્યાં છે. રોજ એટલું બધું શીખું છું ને મારી જ ભૂલોથી. ક્યારે હું હવે ખુશ નથી થતો. હવે પરિપક્વતા ધીરે ધીરે વધારે મજા આવે છે. મને મારા દરેક કેરેક્ટર્સ ગમે છે, પણ ઘણી વાર એમ થાય છે કે ચિન્મય સાલા આ અધૂરું રહી ગયું, તું યાર કેમ આવો કાચો નીકળ્યો. પણ ત્યારે મને એ દિવસે હું મને કહું છું તને આજે આ સમજાયું, પણ એની તો મજા છે. તો હું ખુશ નથી થતો. આઈ ડોન્ટ get happy with my work. Right. That's very important in my life, to create something different.
આવું બધું પોતાની જાતની દ્વિધાઓ ચર્ચાઓ એ ચાલ્યા કરે. કોની જોડે નહીં અને લખાતા જાય અને એમાં ક્યારે 2-4 વર્ષ થઈ જાય તો આઈ થિંક 4 વર્ષ જલેબી રોક્સ Okay. લખતા થયું હતું ઓકે મીન જ્યારે મને મારો આમ લાગ્યું વિદ્યાએ મને કહ્યું કે ચાલ હવે બસ બહુ થયું બંધ કરે હવે સ્ક્રિપ્ટ કારણ કે એ પણ આવડવું જોઈએ હં. એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો રીરાઇટિંગમાં એવું કરી નાખે કે મેથી મારી નાખે ચાલો એ સ્ક્રિપ્ટ પોતાનું જ કેરેક્ટર ગૂંચવાઈ જાય હા એક્ઝેક્ટલી. એ વિદ્યા જ કે લા હું બીજી બરાબર હતી ત્રીજી પર સારું જવા દો મારે તો રહેવું જ નથી એ વિદ્યા ક્યારે સ્ક્રિપ્ટ છોડીને જતી રહી એને જ ન ખબર પડે તો દેટ્સ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ Right. કે કેમિસ્ટ્રી વર્ક્સ મેથેમેટિક્સ ડઝન્ટ વર્ક કેમેસ્ટ્રી વર્ક્સ. મેથેમેટિક્સ ડઝન્ટ વર્ક એક્ઝામ્પલ નો મોર ડ્રાફ્ટ ઇટ્સ મેથ્સ અને એ મેથેમેટિક્સ છે ને તમારા સ્ટ્રક્ચરિંગમાં આવી જાય છે અને મેથેમેટિક્સ શું છે કે એક્ઝામ્પલ હું તને કહું ને બહુ જ મજાની વાત કરું કે આ બધું નવું બધું આવ્યું છે બધું ગાંડપણ છે બધું ઇનબિલ્ટ હોવું જોઈએ કે બધું આ તો બધા થીસીસ બધા લખ્યા છે એટલે કેરેક્ટર સ્કેચ પહેલાં બતાવો મારા કેરેક્ટરમાં આટલા ગુણો છે મારે તો પહેલાં તમે તમારો તો કેરેક્ટર બનાવો કેટલા ગુણો છે ને અગુણો છે ખબર પડશે રાઈટ. તમને જ નહીં જડે તમે 3-4 પણ નહીં લખી શકો અને તમે જે કેરેક્ટર લખવા માંગો છો એનું કેરેક્ટર સ્કેચ ને એનું બધું ડિઝાઇન ને એનો ગ્રાફ ને એનું ઇમોશનલ ગ્રાફ ને એનું આ ગ્રાફ અરે યાર તમે તમારા જીવનનો એક ગ્રાફ બનાવીને પહેલા નક્કી કરો તો બધું ગાંડ પણ આ છે ને મેથેમેટિક્સ. હવે તમે આ પેલો ગ્રાફ બનાવી દીધું ને હવે તમે સ્ક્રિપ્ટ લખવા બેઠા હવે તમે એ ગુણો અવગુણોને સ્ક્રિપ્ટમાં નાખવા માંડ્યા અને પેલી ગભરાઈ જશે મને તો આ ખબર જ નથી કારણ કે એ કેરેક્ટરના ગુણો અવગુણોનો એનો ઇમોશનલ ગ્રાફ બધો તમે ડેવલપ કરી દીધો છે તો દેટ્સ મેથ્સ. કેમિસ્ટ્રી ઇઝ મારી વિદ્યા અહીંથી શરૂ થઈ 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 અને તમારી પેન જ લેપટોપ તમને લઈ જાય છે લઈ જાય છે લઈ જાય છે લઈ જાય છે લઈ જાય છે. તમને જ નથી ખબર કે મારે ક્યાં જવું છે. ચિન્મયભાઈ ઓક્સિજન અત્યારે ઓક્સિજન કયા ઓટીટી ઉપર? એમેઝોન પ્રાઇમ. અત્યારે એમેઝોન પ્રાઇમ ઉપર અવેલેબલ છે અને મારી પ્રામાણિકતાથી કહું છું મારી બહુ જ ગમતી ફિલ્મ છે ઓક્સિજન ફિલ્મ. એમને જે નામ લીધું તમે ખાસ એમેઝોન પ્રાઇમ ઉપર જોજો. એમને જે ઘણા વર્ષો લાગ્યા છે તબક્કાવાર લખ્યું અને શેક્સપિયરનું નામ લીધું ઓશો ક્યાંક એમાં ઝીલાય છે. મને સંવાદો બહુ ગમ્યા હતા ચિન્મયભાઈ ઓક્સિજનમાં અને મને હંમેશા એમ લાગે તમારું સર્જન જોઉં ત્યારે કે એ તમારા આમ તો એવું જ હોય પણ તમારામાં વધારે એવું લાગે કે તમારા જ વર્ઝન્સ છે રાઈટ મતલબ એક્સટેન્ડેડ આપણામાંથી જે વિસ્તાર કરીએ ને. ભાઈ તો તું બહુ સાચું કે છે કોઈ પણ ફિલ્મ મેકર એક જ ફિલ્મ બનાવે છે હા આ લખી રાખજે. ફિલ્મ મેકરની વાત કરું છું જે પોતે રાઇટર છે ને ડિરેક્ટર છે જેને હુ ઇઝ ફિલ્મ મેકર જેણે જગતને કંઈક કહેવું છે. વાર્તા કેવી છે? ના ના કંઈક વાર્તા નથી કહેવી ઓકે કંઈક કહેવું છે. ઓક્સિજન વખતે 2007માં હું જ્યારે નીકળ્યો તો દુનિયાને જોતો હતો તો મને એકવાર સ્ટ્રીમમાં લોકોને જોવું ઝઘડા જો મને ત્યારે એવો જ અનુભવ થયો કે જો શેક્સપિયર એવું કહીને ગયો હોય કે દુનિયા આખી એક સ્ટેજ છે ને આપણે બધા અભિનેતા અભિનેત્રીઓ છીએ તો પછી નાટક જોતી વખતે કે ફિલ્મ જોતી વખતે ઓડિયન્સ હસે છે ને તાળીઓ પાડે છે ને ગડગડાટ ખુશખુશાલ હોય છે તો આવી તાલીઓ રિયલ જીવનમાં ઘરમાં કેમ નથી પડતી? વાહ. જો બાપ એક અભિનય કરતો હોય તો બાપનો અભિનય જોઈને દીકરા દીકરીઓ જેવો બાપ આવે ઘરમાં તો ખુશીઓથી તાલીઓ આમ કેમ પપ્પા કે બાપ કેમ તાલ તો અભિનયમાં કચાશ છે ક્યાં બાત હે. કે પછી પેલો અભિનય કરીને થાકી જાય છે પણ દીકરા દીકરીને આ ફિલ્મ જોવી નથી. ક્યાંક તો લોચા કંઈક છે તો લોચા છે. સંબંધોમાં. રાઈટ. બસ આ વાત કેવી છે વાર્તા
ફિલ્મ મેકર વાર્તા કહેતો નથી. આ વાત મારે કઈ રીતે કહેવી એના માટે હું વાર્તાનું નિર્માણ કરું છું. તો એબ્સોલ્યુટલી રાઈટ. ઇમ્તિયાઝ અલીની પણ તો પિક્ચરો જોઈશ. એક જ હોય. ફિર વહી કહાની. માણસ સાચો ફિલ્મ મેકર એક જ વાર્તા કહેતો હોય છે. મારી વાર્તામાં મનની જ વાત હશે. ઓક્સિજનમાં મનને, હૃદયને, ઇમોશનનો ઓક્સિજન કમ્પ્લીટ કોઈ આપી રહ્યું છે કે નહીં, આ જ વાત હતી. વાર તહેવારમાં પણ મન હવે રોબોટિક થવા માંડ્યું છે અને હવે એ મનને પ્રેમની આવશ્યકતા નથી. પણ ટીકુભાઈ એ કહેવા માંગે છે કે મન અધૂરું છે તમારા પોતાના વ્યક્તિ વિના. સેમ સ્ટોરી થઈ. જલેબી રોક્સ આપણા જ ઘરની આપણી જ સ્ત્રી है. અરે આપણી જેવા તો એક સ્ત્રીને હું તો કહું છું, શાકવાળીને યાર. એ ભેંસ ધોતી પેલી દૂધવાળા બહેનની વાત કરું યાર. જન્મ લીધો છે એના દુનિયામાં, તો એના વ્યક્તિત્વને, એના સ્વત્વને, એના મનને એ પોતે કઈ રીતે ભૂલી જઈ શકે યાર. અને પોતે જ ભૂલી જાય. અને 50-52 વર્ષે કદાચ યાદ આવે મનમાં. હું કહું છું, ગેરંટી મારીને કહું છું, જેટલી હાઉસવાઈફ હશે કે જે બીજા પણ બહેનો હશે, 95% ને 45, 50, 55 વર્ષે એમ થતું હશે, શું મોકળ મળીના લગ્ન કરી હું પામી. બહાર નહીં બોલે તો મનમાં તો બોલી જશે. શું મળ્યું શું? આ મેડમે પતિ ગઈ જિંદગી ચલો પતાઈ નાખો હવે. હાશ, આ જન્મ છૂટ્યા. અરે 22 વર્ષે તો કેટલો ઉમંગ હતો, અને 55 વર્ષે ડાયલોગ બદલાઈ ગયો. 50 વર્ષે હા બોલો શું છે તમારે? હા ભાઈ ઓકે, હા બસ આ જન્મમાં મળ્યા, આવતા જન્મમાં ના મળતા. અરે ભાગીને તો લગ્ન કરી દે એની સાથે. માનતા બની ત્યારે દીકરો આવ્યો હતો. દીકરો ભગવાન કોઈ ના આપતા. અરે શું થયું? શું મનની વાત પાછી આવીને. એટલે એ જ હોય. હા, પાત્રો બદલાય, અમે લોકો પાત્રો બદલીએ, અમારી કહેવાની રીત બદલીએ, પણ તો હેતુ તો એક જ હોય. એટલે હું ક્યારે વાર્તા નથી લખતો. મારા જીવનમાં હંમેશા મેં ખબર નહીં એ કઈ રીતે આવી ગયો કુંદન શાહ મારા, એ કઈ રીતે હું મુંબઈ પહોંચ્યો અહીંથી 95માં અમદાવાદથી. અને શું એ ઈશ્વર મહાન છે. કુંદન શાહ જેવો મને ગુરુ મળી ગયો. લખવા તો મને આવડતું જ નહોતું. શું શિક્ષકો હતા. તમે કઈ થોડું હવે તમે બોલ્યા કઈ રીતે તમે ગયા હતા મુંબઈ? હું અહીંયા નાટકો બધું ડિરેક્ટ કરતો, બધું કરતો. સરસ એવોર્ડો મળતા મને, ગુજરાત સરકારના એવોર્ડો, આઈએનટી કોમ્પિટિશન એવોર્ડ, બધા બહુ અલગ જ કરતો અહીંયા પણ. ત્યારે પણ અમદાવાદને એમ થતું આ શું નાટકો કરે છે. મેં પહેલું કોમર્શિયલ નાટક કર્યું હતું અકીરા કુરોસાવાનું રાશોમોન. ઓકે. સ્ટેજ ઉપર. તો આ ઠાકુરભાઈ દેસાઈ હોલમાં શો હતો. બધા જોવાય તો કે આ શું કરે છે આ માણસ. તો મને પેલું ડ્રોઈંગ રૂમ કોમેડી જેવું, એ જ્યારે 22-23 વર્ષનો છોકરો હતો ત્યારે મને ખબર નહોતી પડતી કે આ શું હોય. તો ત્યારે જો હું રાશોમોન ઊભું કરું જંગલનું બનાવીને, ત્યારે પણ બહુ સુંદર વાત, તને યાદ હશે, રાશોમન તે જોઈ હશે, બહુ સુંદર વાત હતી. મને અપીલ એ વાત કરી ગઈ હતી. રાજકુમાર એટલે કે પતિ પોતાની પત્નીને, તો વિચાર કર, ત્યારે પણ મન જ મેં પકડ્યું હતું. પતિ પોતાની પત્નીને જંગલમાંથી લઈ જઈ રહ્યો છે એના પિયરે મૂકવા માટે, અને ડાકુ આવીને એને બાંધી દે છે પતિને.
અને પત્ની ઉપર જોર જબરજસ્તી કરીને એના ઉપર બળાત્કાર કરે છે. પત્ની કેટલો વિરોધ કરે છે, બધું કરે છે, પેલો ચીચિયારીઓ પાડે છે, અને પતિ જોવે છે તો શું જોવે છે ખબર છે? That was the shot. When the Daku is already involved in that woman, the two shots Akira Kurosawa લીધા છે. That woman આમ કરીને એને જકડી લે છે. You know, these આમ લોહી નીકળી જાય છે. ગાંડું થઈ ગયું તો અત્યાર સુધી પ્રતિકાર કરતી સ્ત્રી એવી તો કેવી અધૂરી હશે. માય ગોડ, એટલે યુ નો મનની વાત છે. તો મને આવી જ બધું ગમતું હતું. આઈ ડન સ્ટ્રિપ્ટીઝ, બહુ મજાની વાત કરું છું. સર્વર મોઝેકનું પ્લે છે સ્ટ્રિપ્ટીઝ. બહુ વર્ષો પછી કોઈને આ વાત કહેતો હોઈશ. આઈ થિંક મેં ખબર નહીં ક્યાં કહી છે, પણ સર્વર મોઝેકનું પ્લે હતું સ્ટ્રિપ્ટીઝ, અને મેં આઈએનટી કોમ્પિટિશનમાં પાર્ટ લીધો હતો એનો. જો ને ફિલ્મ ક્યાંથી, એટલે કે એ નાટક તમારા મનમાં હોય તો કઈ રીતે કામ આવે છે. અને મેં નાટક કર્યું હતું આઈએનટી કોમ્પિટિશનમાં, ત્યારે દીના પાઠક આવ્યા હતા, ચીફ ગેસ્ટ અતિથિ આવે છે. દીના પાઠક એટલે કદાચ આ દર્શકોને ખબર નહીં હોય તો ભાઈ રત્ના પાઠક ને સુપ્રિયા પાઠકના મમ્મી, બહુ જ મોટા અભિનેત્રી. અને એ નાટકમાં પુરુષ અપુરુષ બ, એક અહીંથી આવે કે અહીંથી આવે, અને હાથમાં બ્રીફકેસ હોય ને સૂટકેસ હોય ને બધું હોય, અને દરેક અચાનક એક બારી ખોલીને હાથ આવે અને બ્રીફકેસ માગે, ટાઈમ માગે, ધીરે ધીરે બધું માગે. એકનો આ બાજુથી, એકનો આ બાજુથી માગે. એ લોકોની વાતચીત થાય, મારે અહીંયા જવું છે, ત્યાં જવું છે, અને અચાનક માગે ને કપડાં આપે ને ધીરે ધીરે બંને પટ્ટા ચડ્ડી ઉપર આવી જાય છે. અને છેલ્લે પાછો એક હાથ આવે છે, લાલ હાથ, અને બંનેને હાથ કડી આપે છે. અને બંને હાથ કડી કે છે, પેલો આમ ઈશારા કરે એટલે પેલો એક હાથ કડી આમ પહેરીને હાથ કડી પહેરીને પછી બંને ક્યાંક જવા નીકળ્યા હતા દુનિયામાં. પાછું હું ત્યાં ગયો. પુરુષ પહેલાં તું ક્યાંથી આવ્યો? હું એકચ્યુઅલી નીકળ્યો હતો ને મારે જવું હતું, અને હું બસ અહીં જઈ રહ્યો છું, અને હું ત્યાં પહોંચીને રહીશ. પુરુષમાં હું પણ ત્યાં જ જવા નીકળ્યો છું, પણ ત્યાં પહોંચી જઈશ. એ લાઈટ થાય ભાઈ, આપી દે. ધીરે ધીરે સેમ. એ નાટક પત્યા પછી જ્યારે પેલા ચપટ્ટા ચડ્ડી ઓળખ પર આવી ગયા ને, તો મને યાદ છે પાછો એક હાથ આવ્યો, કાલે હોય ચડ્ડી રહી છે ઓડિયન્સમાંથી, તો અવાજ આવ્યો. ત્યારે દીનાબેને ઉપર જઈને બહુ સરસ કહ્યું હતું, પણ કહ્યું હતું કે આ પેલું નાટક કયા છોકરાએ કર્યું છે, એ છોકરો કોણ છે? જ્યારે ઊભો થાય ને, 22 વર્ષનું તો આમ ઊભો થયો ઉપર સુભાષ ભરમટ, બધા ઘણા લોકો હતા બધા. એટલે હું તો ઉપર ત્યાં બેસો કે એટલું બધું ભીડ હોય ને આઈએનટી કોમ્પિટિશન, બધા છોકરાઓ એટલા હોય કે એવોર્ડ બધું જાહેર થવાનો હતો, તો બધા બિંગો પડ્યા, પટ્ટી ચડાવાળો, પટ્ટી ચડાવાળો, આવું કંઈક. ત્યારે દીનાબેને બહુ સરસ કહ્યું હતું, બેટા આ નાટક વર્ષો પહેલાં, મેં 5-7 વર્ષ પહેલાં મેં લંડનમાં જોયું હતું. આ નાટક તો અહીંયા કઈ રીતે લઈ આવ્યો? ચંદ્રવર્ધન શેઠે રૂપાંતર કર્યું હતું. ઓકે. તો વાંચન એવું હતું, પણ આ ડાલડા ઘી ખાનારી પ્રજાને તું ચોખ્ખું ઘી પીરેસવા કેમ નીકળ્યો છું બેટા? મને તો ખબર જ નથી આ વાત શું કહ્યું. પછી દીનાબેનને પગે લાવવા ગયો તો છેલ્લે આમ, તો મને કહ્યું તું દુનિયા તને ડાલડા ઘી પીરસવાની બહુ કોશિશ કરશે આગળ જતા જોજે, પણ તું ચોખ્ખું ઘી ભૂલતો નહીં. હવે વિચાર કરતા તો મને સમજાતું તો તું આ શું છે. અને પછી મને કુંદન શાહ મળ્યા 95માં, અને કુંદન શાહની સાથે મેં પહેલી ફિલ્મ કભિયા કભીના ડિરેક્ટર મેં પહેલી ફિલ્મ કરી ક્યાં કહેના.
આઈ વોઝ એસોસિએટ ડિરેક્ટર ઓફ ક્યાં કેના. ઓકે. ત્યાંથી મારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ મુંબઈમાં. અને મેં ત્યારે કેમેરો જોયો જ નહોતો, કે ખબર જ નથી. નાટકો કર્યા હતા પણ નાટકો કેમેરા કઈ કેમેરો એટલે શું, એંગલ શું, ખબર જ નહીં. Okay. તો મને કોઈએ મોકલો કુંદનબેન પાસે, તો કુંદનબેન પાસે હું ગયો. પૈસાની જરૂર હતી, 5,000 પગાર મળશે એમ કહ્યું. પણ સર એક વાત કેવી છે. શું? હા બોલ. મને કેમેરા કે એનું કંઈ જ્ઞાન નથી. ડિરેક્ટર છું ને, એ બધી ટેક્ટિકલ વાતો છે અહીં કાલથી. અને એ માણસ જોડથી જે શીખ્યા છીએ એ કઈ રીતે લોહીમાં આવી ગયું અને કઈ રીતે લેખક થઈ ગયો સમજાયું જ નહીં. અને આ બધી વાતો આવી ગઈ અને પછી બસ કેરેક્ટર્સ લખતા થઈ ગયા. અને કેરેક્ટર્સ જ્યાં જાય અને કેરેક્ટર્સ હવે કે મારી જર્ની પૂરી થઈ, ત્યાં આપણી વાર્તા પૂરી થાય. વાર્તામાં કેરેક્ટરને નહીં સમાવવાનું પાર્થ, કેરેક્ટરને વાર્તામાં લઈ જવાનું. રાઈટ. કેટલા વર્ષ આમ આ રીતે કુંદન સાહેબ સાથે તમે? હું 1995 થી 2002 સુધી. પછી ટેલિવિઝન હા, એ બધું જિંદગી શરૂ કી થયું. ને શકલકા બૂમ બૂમ ને આ બધું ડિરેક્ટ કરવાનું શરૂ કર્યું. પૈસા જોઈતા હતા. એ ખોટું પણ થયું આમ જોવા જતું, સાચું કહું તો. કારણ કે ત્યારે થોડો પૈસા પ્રત્યે મોહ ઓછો રાખ્યો હોત અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે જ રહ્યો હોત તો ઘણો વહેલો આ બધું હિન્દી જગતને આ બધી પ્રોડક્ટ વહેલી મળી ગઈ હોત. કારણ કે મને યાદ છે મધુર સુલતાનપુરી ને હું લેવા જતો એમના ઘરે, અમે જતા બહુ ખુશ હતા મારાથી. મને એકવાર કહ્યું હતું, બેટા તેરી પહેલી ફિલ્મ કે ગાને તો मैं ही लिखूंगा. કુંદન શાહને કહ્યું હતું. બહુ મને પ્રેમ કરતા. પણ મુંબઈમાં પૈસો પણ એટલો ઇમ્પોર્ટન્ટ છે. ઘર બનાવવું હતું, સંસાર વસાઈને ગયો હતો, પત્નીને લઈને જ ગયો હતો. જો કે મારી પત્ની પણ પહેલેથી કામ કરે છે, છતાં પણ યુ નો દેટ એટલે એ જ 50s પાછું તમને કામ એ જ આવે. સર્કમસ્ટન્સને તમને ઉમંગ લઈ લે પણ પાછું એ ઉમંગને પાછું તમે જીવી લો. તો એ જ બધી વિદ્યાની વાતો, આ જ બધી વાતો. તમે અમદાવાદમાં મોટા થયા તો એ દરમિયાન સિનેમા પ્રેમ આ તો હતું જ, જે તમે પોતે અંદર આવ્યા. પણ તમારો સિનેમા પ્રેમ કેવો? તમે આમ થિયેટર જોવા, સિંગલ થિયેટરમાં ફિલ્મ જોવા જતા એવું બધું હા હતું ને, એ તો બધું હતું જ. એ તો આકર્ષણ તો હતું જ, પણ ત્યારે પેલું ખબર નહોતી કે નહીં, ખબર નહોતી નહીં. ત્યારે એક્ટરો ગમતા. મેન તો આ લાઈનમાં કોઈ એક્ટર જ બનવા આવે, હું એક્ટિંગ જ કરતો હતો પહેલા. ઓકે. થિયેટરમાં આવે તો એક્ટિંગ જ કરવા આવે ને. માણસને પહેલાં તો અને આપણે પણ મારફાડ જ હતા. તો આપણે આવતા તો મજા કરતા, પણ સારું એક્ટિંગ કરતા લાગ્યું કે સારું શું છે આ તો યાર, પાછળની દુનિયા વધારે મજાની છે. ઓકે. ત્યાં મને વધારે ઠંડક લાગી. મને એમ લાગ્યું આ બધા એક્ટરો તો અહીંયા જ છે, એમને આ ભાઈ એક્ટિંગ કરાવ્યા છે, કઈ રીતે કરાવે છે. તો વાંચન બહુ હતું એકચ્યુઅલી. બ્રિટિશ લાઇબ્રેરી, એમજે લાઇબ્રેરી, આ બધું વાંચન ઘણું હતું. અને વાંચન તો જીવન છે. હમણાં શું વાંચી રહ્યા છો? હમણાં સમય મળી જાય છે હમણાં હવે કે ઓછું? ના વાંચન તો કન્ટિન્યુઅસ ચાલુ હોય છે. તારી બુક વાંચી, ઘણાની બુક્સ વાંચતો હોઉં છું. વાંચન તો મારું કન્ટિન્યુઅસ ચાલુ હોય છે. પણ વાર્તાઓ કરતાં મને ફિલોસોફી વાંચવાની ગમે છે. મને ઓશો વાંચવો ગમે છે, ઓશોને જીવનમાં ઉતારવા ગમે છે. મને ભગવદ્ ગીતા વાંચવી ગમે છે, ભગવદ્ ગીતાના સાર વાંચવા ગમે છે. ઓકે. શ્લોક કરવા કરતાં હું એનો જ્યારે સાર વાંચું છું ને તો મને જીવન દેખાય છે અને મને જીવનમાં એક વાર્તા દેખાય છે. કે દરેક ભગવદ્ ગીતામાં જ્યારે તું એના સાર, જ્યારે એનું ભાષાંતર કે એનું જે રૂપાંતર છે તું વાંચીશ તો દરેક કેરેક્ટરમાં તને દરેક વાર્તા દેખાશે, કોન્ફ્લિક્ટ દેખાશે. અને કોન્ફ્લિક્ટ મજા ત્યારે જ આવે છે, કેરેક્ટર ત્યાં સુધી તમને બહુ જ શૂન્ય લાગશે ને શુષ્ક લાગશે જ્યાં સુધી એ કેરેક્ટરમાં કોન્ફ્લિક્ટ નહીં હોય. એ કોન્ફ્લિક્ટ એક જ પોતાને મેળવવાનો કે મારે સામેવાળાને ખતમ કરવાનો. ગુજરાતી ફિલ્મો
વિશે આખી જે બની રહી છે એ તમે જોવો છો, ફિલ્મો જુઓ છો બાકીની? આ જોવાનો ટ્રાય કરું છું. ઘણી જોઉં છું તો એમ થાય છે કેમ જોઈ, પણ ઘણી જોઉં છું તો મને થાય છે કે બહુ સરસ છે. અને ગુજરાતી જેવા દે દરેક કોઈ ભાષામાં પણ ભાષાની ફિલ્મ. રાઈટ. મને આનંદ એ વાતનો છે, દિલથી કહી રહ્યો છું, આ ભ્રમ ફિલ્મને જે રીતે લોકોએ ધીરે ધીરે આવકારી, મને એમ લાગે છે કે યસ 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 હવે ઓડિયન્સ ધીરે ધીરે મજાની વાતોને ધીરે ધીરે સ્વીકારતું થઈ જશે. આઈ એમ ઓપ્ટિમિસ્ટિક. આફ્ટર 2-3 years પાછા આપણે વાત કરો બેસીશું, ત્યારે તું કહીશ કે ભાઈ તમે સાચું કહેતા હતા યાર, હવે તો ઓડિયન્સ બહુ અલગ પ્રકારની પિક્ચરોને હિટ કરે છે. પહેલી પિક્ચર તો સરી એ શું એ પરપોટા જેવું હોય, જેમ હાઉસફુલ 5 પરપોટો હોય, બહુ ફાટ પછી ફૂટી જાય, પછી 7-8 દિવસમાં બધું શૂન્ય થઈ જાય. એગ્રી. પેલી છે ને ચિનગારી હોય, એ એવી આમ આગ લાગે ને ખબર ન પડે આગ લાગી છે જંગલમાં, તો આગ લાગી છે, અરે યાર યાર ચલો આપણે આપણું લાકડું નાખીએ, આપણે બળવા જઈએ યાર. ધીરે ધીરે લોકો બળવા જાય એમાં, કે એમાં ચંદનની આગ હોય, એમાં તો સુગંધો આવે, એમાં મજા પડી જાય. પેલું તો સ્વિમિંગ પુલમાં ધબાકો મારીને એવો ધબાકો થાય, તો એ પણ ફિલ્મો ધબાકો મારીને આવીને જતી રહેશે. પણ પેલી ચંદનની સુગંધો વાળી ફિલ્મ ચિરંજીવ રહેશે. અને હું હંમેશા એમ માનું છું કે સિનેમા ચિરંજીવ હોવી જોઈએ. ફિલ્મ પત્યા પછી ફિલ્મ શરૂ થાય તો એ ફિલ્મ છે. ફિલ્મ પત્યા પછી ઓડિયન્સ આમ બેસી જ રહે, તાલી પાડીને ચલો જઈએ, અને જતા જતા જેમ આ પિક્ચરમાં થયું, અને એના 2-4 શો કર્યા હતા જલેબી રોક્સમાં. ઓકે. મુંબઈમાં એક શો કર્યો હતો, તો સવારના પોરમાં 7 વાગે આપણા મોબાઈલમાં કોઈનો ફોન વાગ્યો. રવિવાર સવારે, શનિવારે શો હતો, એટલે મેં ફોન ઉપાડ્યો. મેં કોઈ જસાલો ચિન્મયભાઈ સોરી તમને ઉઠાડ્યા નથી ને? ના ના બોલો કેમ છો નહીં, ના ના ભલે એકચ્યુઅલી કારણ ફિલ્મ પત્યા પછી હું અને મારી પત્ની બંને લોંગ ટ્રીપ ઉપર ગયા હતા. 2-2.5 કલાકની લોંગ ટ્રીપ પછી ઘરે આવીને હજુ સુધી વાતો જ કરીએ છીએ. પછી થયું કે ચિન્મયભાઈને હવે તો ઉઠાડો, આપણે તો સૂતા જ નથી. મને હમણે બોલાવ્યા હતા, તે એમના થકી આવ્યો હતો. મૂકું હા હા આપણે મળ્યા હતા. બસ એટલું કહેવા ફોન કર્યો છે કે મારી વાઈફ જોડે વાત કરો. એની વાઈફ પૂજા છે, એને ફોન લીધો. ચિન્મયભાઈ થેન્ક યુ ફોર મેકિંગ ધીસ ફિલ્મ. અમારા જીવનના એવા ઘણા વર્ષોની અમે ચર્ચા કરી દીધી હમણાં જ, કે જે અમને જ નહોતા સમજાયા. એના હસબન્ડે પાછો ફોન લીધો. થેન્ક યુ, નાઉ આઈ એમ ચેન્જડ હસબન્ડ. સિનેમા તો તમને આખી રાત જગાડે, અને જો તમને આ વાક્ય કોઈ કહી દે કે નાઉ આઈ એમ ચેન્જડ હસબન્ડ, તો જગતનું બધું સુખ મળી ગયું મને. તમારી ગમતી ફિલ્મો કે મેકર્સ કયા રહ્યા છે? આમ કુંદન શાહ સાહેબ તો ખરા જ, એ સિવાય તમે જે કન્ઝ્યુમ. અને રાજીવ ઈરાની બહુ ગમે છે, પણ રાજીવ ઈરાની દરેક માણસ ભૂલ કરતો છે, જે એણે જે બનાવવું છે ન બનાવે ને તો પ્રોબ્લેમ થાય છે. એ મેં નક્કી કર્યું છે, જે તારી ગલીઓ ને એ જ પકડી રાખજે, બીજી ગલીમાં ઘૂસવાનું નહીં, કે તારી ગલી નથી. એટલે મને ઇટ ઇઝ વન્ડરફુલ. મને રોહિત શેટ્ટી રીતે ધમાલ ગમે છે. એટલે મને જીવનમાં જો આ બધી જે પડોજણો જે ક્રિએટિવિટી લઈને બેઠો છું, એનો થાક ઉતારવો હોય તો એટલી મજા કરીને આવું છું રોહિત શેટ્ટીની પિક્ચરમાં જઈને. કારણ કે એ પણ એક લાઈફ છે યાર. 100%. અને એનો ક્રાફ્ટ કેટલો મજબૂત છે. છે. આમ જીપ ઉડાડે તો લાગે કે ખાલી જીપ ઉડી,
એટલે કેટલું જે મને નથી આવડતું યાર, તું તો બાપ રે. મને અમોલ ગુપ્તે બહુ ગમે છે. બાકી તો કેટલા બધા છે. વાહ વાહ વાહ, રિતિક ઘટક છે, પછી ઓહો હો મને સઈદ સાહેબની બહુ, સઈદ મિર્ઝાની મોહન જોશી હાજીરો. હું હંમેશા એમ માનું છું કે એન્ટરટેનમેન્ટ જે આજકાલ ચાલ્યું છે, એટલે ઇટ્સ નોટ એન્ટરટેનમેન્ટ, એ તો એન્ટરટેનમેન્ટ છે જ, પણ તમે ફિલ્મ જોઈને તમારું હૃદય હલી જાય, તમારા સોલમાં કંઈક ખળભળાટ મચી જાય, તમારું મન ચક્રાવે ચડી જાય, તમને પોતાના ઉપર જ ગુસ્સો આવે, તમે જ મિરરમાં જોઈને તમે પોતાને એક થપ્પડ મારવાનું મન થાય. એ પણ એક એન્ટરટેનમેન્ટ જ છે યાર. હંમેશા માનું છું, લોકો ગમે તે કહેતો હોય નવું બધું ચાલુ થયું છે, સિનેમા સમાજનું એક બહુ મોટું માધ્યમ છે યાર. કોઈ તમને શીખવાડતું નથી, આ તમને બનાવતા આવડવું જોઈએ, પ્રીચી ન થવી જોઈએ, ભાષણ ન થવા જોઈએ. તમારે જે કહેવું છે લોકોને સિનેમા પત્યા પછી અચાનક વાતો કરતા કરતા સમજાય, અરે યાર આ તો આ હતું, દેટ બિટવીન ધ લાઇન્સ, દેટ અંડરલાઇન, દેટ સાયલેન્સ. એટલે ઘણી વાર તો મને એમ લાગે છે કે આપણી ઓડિયન્સ માટે સિનેમા વોચિંગના પણ ક્લાસ હોવા જોઈએ, સિનેમા મેકિંગ કરવા કરતાં. તો આટલી પિક્ચરો જોઈએ છે, બધે જાય છે, સિનેમા વોચિંગ ક્લાસ ઇમ્પોર્ટન્ટ છે. સમજાતું જ નથી ઘણા લોકો, અલા આ શું હતું, આ શું કહેવા માંગતો હતો, મેં ડફોડ તારું પોપકોર્ન બાજુ મૂકને, સમોસા લે છે, બહુ સારા છે સમોસા, સારા. અરે સમોસા સારા છે તો પછી વાત કરજે ને, એ સમોસા સારા છે એમાં પેલા ડિરેક્ટરે એક પેન કર્યું ને એ તે ગુમાવી દીધું. એટલે જે પેન કર્યું ને એ તારા સમોસા ગયા તેલ લેવા, એ પેનની પાછળનું 100 ટન સમોસા જેટલી જે મજા હતી એ તે ખોઈ નાખી. પણ પેન કરવાનો મતલબ પણ જો સમોસામાં જતો રહેતો, એટલે ઘણી વાર પણ એ દેટ ગીવન છે, જન્મ લીધો છે તો જીવીએ છીએ, એવી રીતે શ્વાસ લઈએ છીએ, મજા માણીએ છીએ. જલેબી રોક્સ પછીનો કોઈ પ્રોજેક્ટ છે બે ત્રણ સરસ મજાની સિનેમા લખી, એક સુંદર સિનેમા લખી રહ્યો છું, બહુ સુંદર છે, બહુ સુંદર છે, બે છે, બહુ જ નવી વાતો છે, બહુ સુંદર છે. લખી રહી છે એ બાજુ તબક્કાવાર એવી રીતે લખશો ને વચ્ચે વચ્ચે એક કમ્પ્લીટ થવા આવી છે, એટલે હું આ વર્ષે શૂટમાં જઈશ. ઓકે, ગ્રેટ. બહુ બધું છે જીવન. નાઇસ. એ સિવાય 27મી જૂને જલેબી રોક્સ આવી રહી છે. એ સિવાય કાલે ટ્રેલર લોન્ચ છે, આજે આપણે વાત કરીએ છીએ અને કાલે છે, એટલે આ તો તમે જોશો ત્યારે શું ટ્રેલર આવી ગયું હશે. ઓકે, નાઇસ. બસ જલેબી રોક્સ, બીજું કંઈ નહીં હમણાં તો. ગ્રેટ. ચલો, થેન્ક યુ ચિન્મયભાઈ. થેન્ક યુ પાર્થ. હમણાં જોડે વાત કરીને ધમાલ થાય છે, તોફાન થાય છે, મસ્તી થાય છે. મજા આવી. થેન્ક યુ.